નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે જરૂરી સલાહ, કઈ નાની ભૂલના કારણે અટકી શકે છે 2000નો હપ્તો। વિગતે વાત કરીએ તો દેશના કરોડો ખેડૂત ભાઈઓ એકવાર ફરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એટલે કે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક મદદ આપે છે, જે 2000ના 3 સરખા હપ્તા એટલે કે 6000 સુધીની જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે ખેડૂતોની નજર યોજનાના 23મા હપ્તાના પર ટકેલી છે અને પરંતુ યાદ રાખજો કે સરકારના કડક નિયમોના કારણે સહેજ પણ બેદરકારી તમારો આગામી હપ્તો રોકી શકે છે। એટલે કે જો તમારે કેવાયસી કરવાનું બાકી હોય તો જલ્દી કરાવી લેજો અને જો તમે પણ આ યોજનાનો લાભ લો છો તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આગામી હપ્તો ક્યારે આવી શકે છે અને તેને ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે સુધારી શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 5.75 લાખ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની તૈયારીમાં છે ભારત સરકાર। વિગતે વાત કરીએ તો વિપક્ષના ભારે દબાણ અને ચારે બાજુથી આલોચનાના પગલે હવે મહારાષ્ટ્ર સરકાર પોતાની પુણ્ય શ્લોક આદ્યાલ દેવી જે હોલકર શેતકારી એટલે કે ખેડૂત કર મુક્તિ યોજના 2026 જે દાયરાને વધારવા પર હવે ગંભીરતાથી વિચાર કરી રહી છે, કારણ કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે થયેલી કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ એવા 5.75 લાખ ખેડૂતોને પણ આ યોજનામાં સામેલ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરે છે, જે વર્ષ 2017 અને 2019ની પાછલી કરજ માફી યોજનાઓનો લાભ મેળવવામાંથી વંચિત રહ્યા હતા। સરકારે કેટલીક કેટેગરીઓને કરજ ફીમાંથી હવે બહાર રાખી છે। 25,000 રૂપિયા પ્રતિ માસથી વધુ પગાર મેળવતા નોકરિયાતોને આ લાભ નહીં મળે। આ ઉપરાંત આવકવેરા ભરનારા 25,000 રૂપિયા પ્રતિ માસિકથી વધુ પેન્શન મેળવતા રિટાયર લોકોની સાથે સાથે વર્તમાન અને પૂર્વ જનપ્રતિનિધિ એટલે કે સાંસદ હોય કે વિધાયક વગેરેનો સમાવેશ થાય છે તેવા અને સરકારી કર્મચારીઓ પણ આ લાભ લેવા માટે પાત્ર ગણાશે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, નર્મદા નહેરોમાંથી અપાશે સિંચાઈનું પાણી। વિગતે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતજનક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટેનું પાણી નિર્ધારિત સમય કરતાં વહેલું છોડવાનો આદેશ આપી દીધો છે। આ નિર્ણય મુજબ આગામી ગુરુવાર એટલે કે 11 જૂન એટલે કે હવે આ જે આવતીકાલથી 2026થી જે નર્મદાની નહેરોમાં સિંચાઈ માટે પાણીનો પ્રવાહ શરૂ કરવામાં આવશે। નર્મદા કમાન્ડ વિસ્તારના વિવિધ ધારાસભ્યો અને સાંસદો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોને તેમના પાક માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે। આથી રજૂઆતોને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે નર્મદા યોજનાની વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને ત્યારબાદ આદેશ આપ્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કાર બાઇક છોડીને મેટ્રો બસમાં ઓફિસ જશો તો મળશે વધારાની કમાણી, સરકારની નવી સ્કીમથી કર્મચારીઓને દર મહિને થશે મોટો ફાયદો। વિગતે વાત કરીએ તો ઓફિસે જવા માટે કાર કે બાઇકનો ઉપયોગ કરો છો તો હવે જાહેર પરિવહન અપનાવવાનાઓ માટે વધારાની કમાણીનો રસ્તો ખુલી ગયો છે। મેટ્રો અને બસમાં મુસાફરી કરનારા કર્મચારીઓને દર મહિને પગાર સાથે વધારાનું ભથ્થું આપવાની નવી યોજના દિલ્હી શહેરમાં અમલમાં આવી છે, જે પ્રદૂષણ ઘટાડવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે। આ યોજના માત્ર દેશની રાજધાની દિલ્હીમાં પર્યાવરણ સુરક્ષા માટે જ નહીં પરંતુ કર્મચારીઓને જાહેર પરિવહન અપનાવવા માટે અને સીધી નાણાકીય પ્રેરણા અપનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે। સરકારનું માનવું છે કે જો વધુ લોકો ખાનગી વાહનો છોડીને જાહેર પરિવહન તરફ વળશે તો ઈંધણની બચત થશે, જેથી હવે જે દેશને મોટો ફાયદો થશે અને ટ્રાફિકનું દબાણ પણ ઘટશે અને પ્રદૂષણના સ્તરમાં પણ મોટો ઘટાડો આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, બચત ફંડ પર વ્યાજ સહિત ચૂકવણીનો નવો પરિપત્ર જાહેર થયો. વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણાં વિભાગ દ્વારા જૂથ વીમા યોજના 1981 હેઠળ બચત ફંડ અને વીમા રકમની જે ચૂકવણી છે તે અંગે હવે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી નિવૃત્ત થતા કર્મચારીઓ તેમજ સેવા દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક રીતે વધુ લાભ મળશે. મિત્રો, નાણાં વિભાગના આ નવા પરિપત્ર મુજબ 1 એપ્રિલ 2026થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત થયેલા અથવા તો અવસાન પામેલા રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની બચત ફંડની રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવશે. મિત્રો, સરકારે બચત ફંડ પર 7.1% વાર્ષિક વ્યાજદર નક્કી કર્યો છે, જેના આધારે ચૂકવણીની ગણતરી કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે કરા પડવાની અને પૂરની મોટી આગાહી કરવામાં આવી. વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વચ્ચે હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા આગામી દિવસો માટે એક ખૂબ જ મોટી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં સતત પવનના તોફાનો સાથે હવે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને 12 જૂનથી 15 જૂન વચ્ચે લોકોને વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની સાથે સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તોફાની પવન ફૂંકાશે અને નક્ષત્ર બદલાતા જ આભ ફાટશે. આગાહી મુજબ આગામી 12 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે, જ્યારે 15 થી 16 જૂન દરમિયાન સુધીમાં જ મૃગશીર્ષ નક્ષત્ર બેસતા જ વરસાદની ગતિ વધશે. તારીખ 18 જૂને વાતાવરણમાં વધુ એક મોટો પલટો આવશે અને 20 જૂન સુધીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર. જીઓ એરટેલે હાલ પૂરતો માંડી વાળ્યો ભાવ વધારાનો પ્લાન. વિગતે વાત કરીએ તો સ્માર્ટફોન વાપરતા કરોડો ભારતીય યુઝર્સ એટલે કે વપરાશકર્તાઓ માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ જોઈને ચિંતામાં હતા કે જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા એટલે કે વીઆઈના રિચાર્જ પ્લાન મોંઘા થઈ જશે, તો તમને જણાવી દઈએ કે હાલ પૂરતી આ ચિંતા ટળી ગઈ છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર ભારતની આ ત્રણેય અગ્રણી ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં પોતાના પ્રીપેડ પ્લાનના ભાવ વધારવાના મૂડમાં બિલકુલ નથી. આવી ગંભીર વૈશ્વિક મોંઘવારી વચ્ચે જે ટેલિકોમ કંપનીઓ મોબાઈલ બિલમાં જે રિચાર્જ વધારો કરે તો ગ્રાહકોમાં મોટો આક્રોશ ફાટી નીકળે છે. તેથી હવે કંપનીઓ પાસે ટેરિફ હાઇક કાલ પૂરતો જ ટાળવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે ભારતની વધી મુશ્કેલી. વિગતે વાત કરીએ તો રશિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. રશિયા યુક્રેન યુદ્ધને પગલે હવે પશ્ચિમી દેશો અને યુરોપિયન યુનિયન રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે યુરોપિયન સંઘ ભારતની કેટલીક કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાની અથવા તો તેમના પર પ્રતિબંધો લગાવવાની યોજના બનાવી રહ્યું છે. ભારત હંમેશા રશિયા સાથેના પોતાના જૂના સંબંધોને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. સાથે જ પશ્ચિમી દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને પણ મહત્વ આપે છે. આ પ્રકારના પ્રતિબંધો ભારતની મુત્સદીગીરી પણ માટે હવે કસોટી સમાન છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું પાલન કરે છે, પરંતુ યુરોપનું આ વલણ ભારતીય કંપનીઓને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીને સ્વ પીએમ નહેરુનો જે રેકોર્ડ તોડવા બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા અભિનંદન. વિગતે વાત કરીએ તો ગુજરાતના સીએમ તરીકે રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સળંગ 12 વર્ષ સુધી પ્રધાનમંત્રી પદે રહીને વડાપ્રધાન નહેરુના સૌથી વધુ સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી રહેવાના વિક્રમને વટાવ્યો છે. તે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઈને આજે દેશમાં જન બોલી રહ્યા છે કે મોદી હૈ તો મુમકિન હૈ. કલ્યાણકારી યોજનાઓને જે સેચ્યુરેશન એપ્રોચ સાથે જન સુધી પહોંચાડીને દેશમાં પહેલી વખત ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના આકાર લઈ રહી છે અને દેશમાંથી 25 કરોડ લોકો આપના જે દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગરીબીમાંથી બહાર આવ્યા છે.
મિત્રો, એક જ ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય અને આ સમાચાર તમારા માટે કેવા લાગ્યા તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ 12 વર્ષમાં ગરીબ, ખેડૂત, મહિલા અને યુવા અને મધ્યમ વર્ગના જીવનને વધુ સુખાકારી અને સશક્ત બનાવવા માટે અનેક ઐતિહાસિક પહેલો કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2.79 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી. વિગતે વાત કરીએ તો ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY હેઠળ અત્યાર સુધીમાં કુલ 2.79 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે, તેમ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હવે ગુજરાતમાં PMJY યોજના હેઠળ રાજ્યમાં કુલ 1981 હોસ્પિટલો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 1112 સરકારી અને 869 ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. ગુજરાતને PMJY અંતર્ગત સુરક્ષા વીમા કવચની રકમ ₹10 લાખ કરીને સમગ્ર દેશમાં સીમાંચન રૂપ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીના દિશા દર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.